પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનો ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો હું બપોરે ઉઠી ગઈ હતી હમણાં અને ઉઠીને નાહીને દીવાબત્તી કરી દીધી, ચા અને ટોસ્ટ ખાઈ લીધો. પછી કલાક પછી મેં હાલ જમ્યું, હાલ જ જમી લીધું. જો તો આજે બનાવ્યું હતું અમારે બટાકા અને ડુંગળીનું રસાવાળું શાક અને રોટલી. ટોસ્ટનો ડબ્બો થઈ ગયો છે હવે આજે ખાલી. તો આજે મારે કહેવી છે મારા બચપનની, મતલબ મામાના ઘરે જવાની આતુરતાની વાત. એટલે જ્યારે હું નાની હતી અને ઉનાળો વેકેશન ચાલુ થવાનું હોય અને મામાના ઘરે જવાનો જે હરખ હોય, બાપા રે બાપા. જોકે 2015 પછી અમે નથી ગયા મામાના ઘરે. અમારે કુટુંબના થોડી માથાકૂટના કારણે બહુ મોટો ઝઘડો થયો હતો. ઝઘડો એટલે ઈટના ધોકે ધોકા, ધૂમમાં ધૂમના બૂમમાં બૂમ, એવો ઝઘડો થયો હતો. ત્યારથી અમે એકબીજા બોલતા નથી. પછી વચમાં થોડા વર્ષો પછી 2 મામા છે, એક નાના એક મોટા. પછી મોટા મામા એમને રાજીપો કર્યો હતો અહીંયા ઘરે આવીને, મતલબ જે હોય ને પ્રોસેસ, માફી બાફી વગેરે બધું કરીને. તો એમના ઘરે અમે ગયેલા છીએ મિનિમમ 3 વાર, પણ એ બી રાત વાહો જઈને આવતા રહ્યા હોય, મતલબ એવી રીતે. પછી મારા નાની મરી ગયા ત્યારે ગયા હતા. અને એના પછી તો નાની મરી ગયા પછી તો એ પાછા એમને જેવા થાય એવા રંગ બતાવી દીધા, એટલે પાછું જવાનું બંધ. હવે મારા મોટા મામા તો ભગવાનના ઘરે જતા રહ્યા ગયા વર્ષે. નાના મામા છે. હવે અમે નાના હતા, અત્યારનું નહીં, નાના હતા ત્યારની વાત કરું. તો અમે જ્યારે નાના હતા ત્યારે ગામડે જવાની, અમારું જે મારું પોતાનું ગામ છે જમણપુર, ત્યાં તો જવાની આવી કોઈ આતુરતા ના હોય. ત્યાં અમે જતા કોઈક વાર અથવા ના બી જતા એવું હતું. હમણાં નિવેજ કરવા અમે જઈએ છીએ 6-1 વર્ષથી રેગ્યુલર. નવરાત્રિમાં 5-6 દિવસ ગામડે જતું જ રહેવાનું. પણ એની પહેલાં તો મતલબ એક હતું કે ભાઈ ઉનાળો વેકેશન આવે એટલે ગામડે મામાના ઘરે જવાની જે આતુરતા હોય, બાપ રે બાપ. નવા કપડાં લેવાના, તૈયારી કરવાની, અને મતલબ જે અહીંયાથી બસમાં ના ઇકોમાં જતા ત્યારે અમે બસમાં બહુ ઓછા લઈ જતી, મારી મમ્મી ઇકોમાં લઈ જતી. તો જે ઇકોમાં બેસીને પાટણ પહોંચવાનું, અને પાટણથી પછી આગળ સરિયદ ગામ છે મામાનું, એટલે ત્યાં જે શટલિયું રિક્ષા હોય એ ખુલ્લી જેવી હોય, એમાં બેસીને જે રસ્તો કપાય એ જોવાનો, અને જે ગામ આવે મામાનું ઘર આવવાનું, જે આતુરતા હોય, ખુશી બોલો અનહદ. અમે 20-25 દિવસ ત્યાં રહેતા. નાના અમે બાળકો બધા ભેગા થઈએ. એમાં નાના મામાના ઘરના છોકરા અને અમે 2 ભાઈ બહેન, મારા માસી જે છે એમના 2 છોકરા. મોટા મામાના છોકરાઓ પહેલાંથી થોડા અલગ હતા, થોડુંક હતું એ લોકોના પર્સનલ મન મુટાવ એના કારણે. અને બીજું કે સ્વભાવ બી છે, આવકાર બી નહોતો, આ તે બધું. મતલબ પછી એ લોકો મોટા થયા પછી થોડો સુધાર આવ્યો, પણ એક હતું થોડું ફેમિલી મેટર. ગણી લો ને તમે લોકો. તમે ખાસ કરીને નાના મામાના ઘરે જ રહેતા અને જે લાઈફ એન્જોય કરતા. અને મતલબ મોટા મામાના છોકરા આવતા ઘરે, અમે લોકો ખેતરમાં જતા, મોટા મામાના ઘરે જતા. દિવસે જઈએ, રમીએ. ત્યાં માટી બહુ પડી હતી તો એમાં બધું ખોદી નાખીએ, એવું બધું. પણ રાતના સૂતા ત્યાં ખાસ કરી. પછી ધીમે ધીમે થોડા વર્ષો પછી એવું થયું કે મોટા મામાના ઘરે બી હું જતી આવતી હતી, થોડી સમજણ આવી એટલે 2 મામાના ઘરે રહેતા થયા. ત્યારે હવે ટ્વિસ્ટ શું છે બોલ. અમે જ્યારે નાના હતા ને ગામડે જવાનું થાય તો હું પૈસા ભેગા કરતી. મમ્મી આપે ને 5 રૂપિયા, 4 રૂપિયા, 2 રૂપિયા, તો દોઢ મહિના પહેલાં મામાના ઘરે જવાનું ખબર હોય કે મામાના ઘરે ભેગા કરતા.
અને પછી જ્યારે ગામડે જવું તો અમે લોકો ખેતરમાં મારા નાનીનું ખેતર બહુ દૂર હતું. મને કિલોમીટરનો તો અંદાજો તો નહીં આપી શકું, પણ ખાસો કલાક જેવો ટાઈમ થઈ જતો ત્યાં પહોંચતા. તો અમે ગામથી પાણીની 2 બોટલો ભરવાની, ચાલતા 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 જતા ત્યાં. કોણ કોણ કોણ? હું, મારી નાના મામાની 2 છોકરીઓ, જેમાં નાનો એક સૌથી નાનો હતો દર્શન. એને અમે કે એ બહુ નાનો હતો એટલે એને લઈ ના જતા. પણ મોટા મામા છોકરો એક, એ મોટો એક હતો, એ બીજો નાનો હતો એ ના હતો, એ બી નાનો હતો એટલે એને બી ના લઈ જતા. જે મારી બેન હતી, જે મારા મોટા મામાની નાની મતલબ જે છોકરી હતી, એ 2 છોકરીઓ હતી, એક ભગવાનના ઘરે જતી રહી, એક છે સહી સલામત. તો એને બી ના લઈ જતા. એને ઘરનું કામ ને બધું કરવાનું, ગામડે તો છોકરીઓ બચપનથી જ બધું કરે. અને મારા નાના મામાને હતા એ બી રહેતા હતા બહાર, વાપી. એટલે બધા અમે એક સાથે બધા ગામડે ઉનાળામાં જ ભેગા થતા. એ લોકો અઠવાડિયા પહેલાં આવી જાય તો મારા મમ્મીને ફોન ચાલુ થઈ જાય મારા નાના મમ્મીને. પણ નાના મમ્મી પણ અમારા ફઈ બી થાય છે. એટલે અમે પહેલાંથી એમને ફઈ જ કીધેલા, બટ એટલે માટે મામી કહું છું કે એક મતલબ ક્લિયરિટી રહે. તો જતા જ્યારે ઉતરતા પેલો એક હરખ જ અલગ હોય. તો મામાનું ઘર, બચપનમાં જે મામાના ઘરનો આનંદ, એ આનંદ તો અત્યારે મતલબ કેટલીક વાર તો. અને 2 રૂપિયાવાળી આઈસ્ક્રીમ મળતી, અને 1 રૂપિયાવાળી ને 2 રૂપિયા ને 3 રૂપિયાવાળી પેપ્સી મળતી. નાના મમ્મી બપોરે મંગાવતા અમારા બધા માટે, અને એક ભાઈ બી આવતો લારી લઈને, ઘંટ ખખડાવતો એની જોડે બી લેતા. તો એ દિવસો, એ પેપ્સી 2 કે 3 રૂપિયાની પેપ્સીનો જે આનંદ હતો, અત્યારે એટલે મોંઘામાં મોંઘી હોટલમાં ખાઈ લઈએ, સારામાં સારું ખાઈ લઈએ, એ આનંદ નથી મળતો. એટલે એ મળતો જ નથી. અને મારા નાની હતા ને, મતલબ ત્યારે અમે સમજી ના શક્યા. હું તો નાની હતી, અમે ગુસ્સે થતા બધા ભાઈ બહેન. મારા નાની હમણાં 3-4 વર્ષ થઈ ગયા ભગવાનના ઘરે જતા રહ્યા. પણ હવે જ્યારે થોડા ટાઈમથી આ બધી પરિસ્થિતિઓ આવે છે, જેમ કે છેલ્લે મારા ભાઈનો પગ જ્યારે ભાગી ગયો હતો ત્યારે, તો મમ્મીનો હાથ ભાગી ગયો, યા હું જ્યારે બીમાર પડી, પછી મને કોરોના જે થયો, બહુ યાદ આવે એમની. કેમ કે મારા નાની કંઈ બી નાનામાં નાની તકલીફ પડતી ને તો અહીંયા આવી જતા. મારા નાની હતા ને, પાટણથી બસમાં બેસે તો બસ આજુબાજુ જે બેઠા ને એમને બી વાતો કરે કે ભાઈ અમારે તો અમદાવાદ જવાનું છે, મારી છોકરી અહીંયા રહે છે, મારા 2 ભાણિયા છે. ઘરવાળો આવી રીતે નાના હતા ને, મારા જમાઈ ભગવાનના ઘરે જતા રહ્યા ને એમને વાતો કર. મારા મંગુ આ, મારા મંગુ પેલા બિચારા ઓળખતા ના હોય તોય. મારી નાનીની બહુ ઉંમર થઈ ગઈ તો આવે. પછી એ સુભાષ બ્રિજ ઉતરે ને પછી ઘણી વાર એવું થતું કે રિક્ષાઓવાળા એ ભૂલી જતા કે એમને ક્યાં જવાનું. તો મને આજ બી યાદ, ઘણી વાર અને એમની પર એવા આશીર્વાદ હતા ભગવાનના. એમને કેટલી વાર કે રસ્તો ભૂલી જતા ને એમને લોકો મૂકવા આવતા છે ઘરે. એ આખી સ્ટોરી કહેતા. મેં સુભાષ રીતે ઘણી વાર કેટલી રિક્ષાવાળા હતા એમને છે ઘરે મૂકવા આવેલા છે. બોલો, એટલે બધું એક્સપ્લેન કરતા પિન્ટુ વિશે, મતલબ મારા ભાઈ વિશે, મારા વિશે, મારા મમ્મી વિશે. એવા હતા મારા નાની. બહુ યાદ આવે હવે આવું બધું થાય ને. જેમ કે અત્યારે હું બીમાર પડી, આ એમને ખબર જ ને, બધા પહેલાં અહીંયા આવી ગયા હોય તો અહીંયા રોજ મહિનો 2 મહિના. છેલ્લે મારી નાનીને મોતિયો આવી ગયા હતા આંખોમાં. બંને મામાઓએ હાથ ઊંચા કરી દીધા કંઈ ઓપરેશન કરાવવા માટેને. તો પછી અહીંયા લાવી દીધા હતા મારા મમ્મીએ એમને. અને એમનું મસ્ત અમે મોતિયોનું ઓપરેશન એમનું કરાવડાવ્યું. લપકામણથી થોડો ખર્ચો થયો તો માપનો થયો હતો, પણ જે રોજે સ્પેશિયલ રિક્ષા કરીને જતા આવતા, હવે ત્યાં થોડી દવાઓ ને એવું હતું. અને એમનું જે મળી હતું ને, એ કંઈક એવું હતું કે ત્યાં મળી શકે એવું નથી. એ સામાન્ય ખર્ચામાં સરસ રીતે બધું થઈ ગયું હતું. મારી નાનીને અમે અહીંયા રાખ્યા. મારા મમ્મી બહુ સાચવે એમને. મારી નાની તો બાપા રે બહુ જ, મતલબ બહુ ચીવટવાળા હતા. જે ઓપરેશન કરેલું પોતાને એટલા સાચવે. રાત્રે હું ઘુમાઈ ચશ્મા પહેરેલા રાખે એમના, પેલા બ્લેક કલરનું. અને બહુ સરસ હેલ્ધી પઠ્ઠા જેવા થયા. બહુ જ સરસ હાલતમાં અહીંયા હતા. અને પછી મારા નાના મામા આવ્યા એમને લેવા, જીદ કરીને એમને લઈ ગયા. હું પોતે જ એક્ટિવા લઈને મૂકવા ગઈ હતી છેક વિચારો પાટણથી સરિયત, મતલબ અહીંથી છેક મૂકવા હું એક્ટિવામાં મારા મામાના નાનીના. ત્યારે તો હું એકદમ પાતળી એવી હતી. તો
પોતે મૂકવા ગઈ હતી એમને, બોલો છે. પછી મૂકીને અમે છેલ્લે ભજીયા, મારા નાના મામા, મારી નાની, અમે ત્રણે ભજીયા નંદાસણથી ખાધા. પછી તો મારી નાની ત્યાં ગયા. પછી એવું થયું કે મહિનો 2 મહિના પછી કંઈક બીમાર પડ્યા. અને એક દિવસ રાત્રે એવું હતું કે વરસાદ જેવું હશે તો એ વોશરૂમ કરવા જતા હશે ને લપટી ગયા અને એમનો આ પગનો ગાદાનો ભાગ ભાગી ગયો. જ્યારે અમને લોકોને ખબર પડી પણ એમાં ટાઈમ વધારે થઈ ગયો હતો અને ઉંમર બહુ જ થઈ ગઈ હતી, એમ જોડાઈ શકે એવું નહોતું. છેલ્લે તો એમને ગાંડા જેવી હાલત થઈ ગઈ હતી નાનીની, કપડામાં છી કરી જતા, એ બધું બહુ. ભગવાન જાણે છે એમની સેવા કોણે કરી છે કે નહીં, પણ નહીં કરી તો કર્મ, અને કરી છે તો કર્મ, બીજું શું. સેમ મારા દાદીમાં બી એ જ હાલત થઈ હતી. પણ મારા દાદીનું એવું હતું કે હંમેશાથી મારા જે વચ્ચો મારા પપ્પા પછીના જે કાકા છે એમની જોડે જ રહેલા હતા. મને બુદ્ધિ આવી તો હું કહેતી કે અહીંયા આવો ને નાની, મતલબ દાદી અમારા ઘરે રહો. પણ એમને નહોતું ફાવતું સિટીમાં, ગામડે જ રહ્યા હતા. પછી મારા મોટા કાકાને અહીંયા ગામડે આવ્યા તો એમની જોડે આવી ગયા. અને પછી એ તો ભગવાનના ઘરે જતા રહ્યા બંને, દાદી નાની બંને. પણ નાનીએ વધારે પ્યાર કર્યો છે. નાનીએ વધારે પ્યાર કરે છે. દાદીના કિસ્સામાં એવું હતું કે દાદી ઓછું ભાળતા, તો અમે ક્યારેક જઈએ ને ગામડે તો પગે લાગીએ ને તો કે કોણ છે, આગળ જાઓ, આગળ કોણ, આગળ ડરી જતા. પછી હું કે અમારા મમ્મી કે તમારા છોકરાના છોકરા છો કે, ત્યાં તો અમે બહુ નાના હતા. પછી એમને જલેબી બહુ ભાવતી, તો મારા મમ્મી છે ને અમે ગામડે જઈએ ને જબલપુર, તો એમને એક મારા મમ્મી કે હું હારી જાઉં, માં તમારે કંઈ લાવું, તો એ કહેતા જલેબી લેતી આવજે ને, જલેબી ને ભજીયા. તો મારા મમ્મી લઈને એમને છાના મને ખવડાવતા, પણ હતું એમ કે એમને જાડો થઈ જતો, એટલે એમને એક અથવા એક જ પીસ આપવું પડતું. એ ઉંમર થઈ ગઈ હતી દાદીની, તો એ કિસ્સો હતો એમનો. દાદી જોડે મને તો યાદ જ નહીં કે મેં 5 કલાકથી વધારે બી ક્યારે કાઢ્યા હોય. એમને હંમેશા મોટા કાકા જે હતા એમના છોકરાઓને સાચવ્યા છે. ઘણીવાર એવી પરિસ્થિતિ, પપ્પા મરી ગયા પછીથી અમારા લોકો પર ધ્યાન નહીં આપ્યું, ના કાકા હોય કે ના દાદી કે દાદા, કોઈએ નહીં. દાદા બી પપ્પા મરી ગયા પછી તરત જ જતા રહેતા ભગવાનના ઘરે, કંઈ ધ્યાન ના આપ્યું અમારી ઉપર, કોઈ બાબત લઈને નહીં, સુખ દુઃખ ક્યારેય નહીં. પણ મારા નાની હતા ને એ બહુ જ, મતલબ બહુ જ પ્યાર કરતા. અને અહીંયા ઘરે જ્યારે આવે ને તો અમારે સિલવટ તો છે જ હજુ, એનો પથ્થર પડ્યો જ છે ઓલરેડી, આ દેખાય ડબ્બા ઉપર. એ ચટણી બનાવતા, ટામેટાં, મરચું, જીરું અને લસણ અને પાણી નહીં, છાશ નાખી. બીજું બી કંઈક નાખતા હતા પણ હું ભૂલી ગઈ છું સાહેબ. એ જે ચટણી બનાવતા ને એનો જે ટેસ્ટ લાગતો, મતલબ હા, મેં બહુ વખત પ્રયત્ન કર્યો એની પર વાટીને, પણ એ ચટણી નથી બનતી, મારા નાની જેવી ચટણી નહીં બનતી. પણ છેલ્લે એમને આંખોનો મોતિયો ઉતરાયો ને તો નહોતા બનાવતા કે મારી આંખો આભળી જાય, મરચાંથી આભળી જાય ને તો બળે, એવું બોલતા. મને સમજ નથી પડતી ત્યારે કે શું કેમ આવે. હા, બકાર વળે એવા શબ્દો, આભળી જાય આંખો મરચાંથી, આભળી જાય આંખો મરચાંથી. તો મને સમજાતું નહીં, ચશ્મા પહેરીને બનાવી આપો ને નાની, એમાં શું થયું. એમને ના જ બનાવી, એટલે ના જ બનાવી ચટણી. એમને એવું હતું કે આભળી જાય, મતલબ મરચું અહીંયા આભળી જાય, અડી જાય તો બળી જવાનું. તો બસ મારી નાની હતી. છેલ્લે ગાંડા જેવા થઈ ગયા હતા. મને યાદ છે છેલ્લી વખત અમે લોકો જ્યારે બીમાર, પછી છેલ્લે આવી હાલત થઈ ગઈ કે કોઈને ઓળખી નહોતા શકતા, હા તે બધું. તો મારા મમ્મી જતા ને તો મારા મમ્મી તરત ઓળખી જતા. બધા કે કોણ આવ્યું, આ તો મારા મંગુ આવી છે, મને બી ઓળખી ગયા હતા, મારા સુરેખા આવી. મને યાદ છે છેલ્લે જ્યારે અમે ગયા, કપડામાં જ એમને છી કરી દીધી હતી. પછી એમને નવડાયા, મારા માસી મારા મમ્મી બધે થઈને એમને નવડાયા ને કર્યું, ને પછી બેઠા. બસ એટલે એ કંઈક અહીંયા નીચે મૂકી દેવાનું. એ બહુ અલગ વ્યક્તિ હતા. મારા નાનીને ભેંસ, મતલબ પાડો પાડી હતા, રૂખીમાનો પાડો તરીકે એને ઓળખાતું હતું. તો યાદ આવે હવે નાનીની, બહુ યાદ આવે. ચલો મામાના ઘરે જઈએ તો
મામાના ઘરે જતા નાના હતા ત્યારે, એ બચપનની એ યાદો. પછી મારા નાનીનો પાડો પાડી હતી ને, તો અમે એમની માટે પાપડિયા વેણવા જતા. મતલબ એવું હોય કે આટલો મોટો ટોપલો હતો મારી નાની જોડે, એ લઈને અમે બે, મારી મામાની નાના મામાની બે છોકરીઓ ને હું, અમે લોકો મતલબ ત્યાં બધે બાવળિયા ઉગ્યા હોય ને ત્યાં જતા. અને પાપડિયા મતલબ બાવળનું જે ફળ હોય, પાપડિયા પાતળી એવું હોય, આંબલી ટાઈપ જ પણ પાતળું ને એવું પીળા જે થઈ ગયા હોય એ બધા અંદર ભરવાના. અમે ટોપલો ભરીને લઈને આવતા. એ ગાય મતલબ ભેંસોને ખાવા માટેનો એનો કંઈક ચારો બનાવતા મારી નાની, તો અમે જતા લઈને આવતા. પછી ગામડે તો ખેતર જવા જવું પડે સવારે, હોય બધું ટોયલેટ એવું ના હોય, તો ટોયલેટ ને બધું હવે બન્યું, એ ખેતર જવા સવારે જ જવાનું, બધો આનંદ જ અલગ હતો. અને મામાનું ગામ તો બહુ મોટું છે, બહુ મોટું છે. એ નાના હતા ને ત્યારે પછી મામાના ગામમાં અમે આ ઉનાળામાં લગ્ન સિઝનમાં જ જતા. આ તો હવે બધા અલગ અલગ સિઝનમાં લગ્ન કરવા માંડ્યા. કોઈ બી સિઝન, પહેલાં તો જે આ વૈશાખમાં જ લગ્ન થતા, મતલબ એવું હોય ને વૈશાખમાં જ લગ્ન થતા. અને જે બધાના લગ્ન હોય ત્યાં જે રાત્રિ જગામાં નાચતા, અમે ગરબા રમતા આખા ગામના. પછી માતાજીની રમેળો હોય તો જતા ત્યારે, તો એ આનંદ જ કંઈક વાળો હતો, એ ફિલિંગ જ કંઈક વાળો હતી. એટલે નાના હતા અને બાપરે બાપ, નાના મામાના ઘરેથી બજાર દૂર હતું, 10 આંટા મારીએ બજારમાં જવા, કંઈક ને કંઈક લેવા જઈએ. બજારમાં જે ફરવાનો આનંદ, અને જે ત્યાંની પકોડીનો ટેસ્ટ, મતલબ ગામડામાં કંઈક અલગ જ રીતે પકોડી બનતી હોય છે, અને જે ટેસ્ટ આવે યમ્મી. અને મતલબ ખાવા બી સાદું બી બનતું ને તો એટલું સ્વાદિષ્ટ લાગે, બહુ જ સ્વાદિષ્ટ લાગતું. પછી કેરીનો રસ, મારા નાના મમ્મી હતા તો અમે જઈએ, પછી મારી માસી આવે એટલે 3-4 દિવસ કેરીનો રસ ચાલતો, કેરીઓ ખાવાનું ચાલે. ગોળીને બનાવતા, ગોળીને કેરીઓ બનાવવાનું થાય. પછી ગાડીઓ કરાવીને બધે ફરવા જતા. જેમ કે મારા મમ્મીના મામા હતા ગોળીવાળા, ત્યાં જતા. પછી રામપુરા મારા મમ્મીના માસી જે રહે છે ત્યાં જઈએ ફરવા. પછી બાળવા શિગોતરમાં મને ત્યાં જતા ફરવા. મતલબ આવી રીતે અમે બધે ફરતા, બધું ટોળું આખું જવાનું. અને અમે 3 બહેનો, મતલબ મારા નાના મામાની 2 છોકરીઓ ને હું, અમે 3 બહેનો બહુ જ લડતી. આખા ગામના રીસમણા કરીએ, 10 દાડા બોલીએ નહીં. એક તો રહેવાનું 25 દાડા ને 10 દિવસ અમે વાત ના કરીએ. તો એ નારાજગી કંઈક ઓર હતી. વાતમાં કંઈ ના હોય પણ એ ઝઘડા હવે યાદ આવે ને તેવું થાય અચ્છા. પણ ચાડીઓ બહુ કરતી, બહુ જ 2 બહેનો ચાડીઓ બહુ કરતી. અને એના કારણે છેલ્લે જે અમારા સંબંધ બગડ્યા એ ક્યાંક ને ક્યાંક એના કારણે જ બગડ્યા. જ્યારે 2015 તો બહુ અતિશય મને તો, અમે નાના હતા ને તમને એવું હતું કે જ્યારે હું એક્ટિવા લઈશ તો બંને બહેનો ફરાઈશ, આ તે વગેરે. બંને બહેનો હોશિયાર હતી પણ ભણી નહીં કદાચ વધારે, સમથિંગ 10 યા 12 ભણી, મને આઈડિયા નથી. કે પછી તો અમે કોન્ટેક્ટમાં જ ન રહ્યા. પણ લાઈફ જ અલગ હતી યાર, આમ એકદમ અલગ. અને જે મારા મામાનું ગામ આવે એટલે વોહ કહેવામાં આવે છે, નદી નીકળે છે એની ઉપર બ્રિજ, એને વોહ કહેવામાં આવે છે. એ વોહની ઉપરથી જ્યારે ટેમ્પો નીકળે જેમાં આપણે બેઠા હોય અને મામાનું ગામ આવે ને ત્યાં પગલો પડે ને જે હરખ ચડે, મતલબ બહુ જ હરખ ચડે. મારા મમ્મી તો મતલબ જતા ને તો આખું ઘર સાફ કરે બાપા. જ્યારે મામાના ઘરે જાય ને તો આખું ઘર સાફ કરવા લે, વાહણો ઘસે, ના કરે ને તે કરે. અને મારા નાના મમ્મી મસ્ત અમને બધાને ખાવા બનાવીને ખવડાવે. સવારે નાસ્તો, રોટલી તળી દે, બધા માટે ટોસ્ટ ખારી મંગાવી દે. બપોરે એવું ખાવાનું કેટલું અમે આટલા નાના હતા તો ખાઈ. અને મારો ખોરાક તો કેટલો હતો, 6 થી 7 રોટલી ખાતી, એટલો મારો ખોરાક હતો બોલો. મતલબ અતિશય ખોરાક હતો મારો. ધીમે ધીમે મારો ખોરાક હમણાં 2-2.5 વર્ષ જ થયા આવી રીતે ઓછો થયો. તો અત્યારે હું પૂરો પ્રયત્ન કરું કે ખાઉં, પણ અત્યારે હમણાં તો આ મહિનામાં તો
ખાસો ઓછો થયો, પણ કંઈક તો બી ભાવતી વસ્તુ હોય તો હું આપણે દરેક ખાવાનો પૂરો પ્રયત્ન કરું. હું 6-7 રોટલી ખાતી. મારો જૂનો સ્ટાફ છે ને એમને ખબર છે કે મારો ખોરાક બહુ જ સારો એવો હતો એમ, બહુ જ સારો એવો. પછી બસ જતા ખેતરોમાં ફરવા જઈએ ને અમે, મતલબ કશું ના કરતા, અમે ખાલી ખેતરમાં એમને એમ રખડવા જતા. તો ભાઈ જે મેં પૈસા ભેગા કર્યા ને જેની પાસે જે 2-5 રૂપિયા હોય એમાંથી અમે ભગત લઈએ, પછી સોપારી લેતા મીઠી, પછી કુડકુડિયા, મતલબ આ ટાઈપના બધા ભૂંગળા આવતા એ લઈએ, થેલીમાં ભરી પોટલું બાંધીને લઈને જઈએ ખેતર. હવે ખેતર જઈને ખાઈએ. અને ત્યાં એક વસ્તુ હતી, મારા મોટા મામાનો જે મોટો છોકરો છે એને અમને શીખવાડેલું કે ખેતર હોય ને ત્યાં નાના નાના હોલ હોતા. પછી ત્યાં કેવું હોય ખબર, હોલ હોય ને એમાં મતલબ આમ ખાડા જેવું, એમાં આપણે કીડી નાખવાની. કીડી નાખી એટલે કીડી ચાલે એટલે અંદરથી એક જીવડું નીકળે, તો એને અમે પકડી લેતા અને એને દોડાવતા. આવું કરતા, ખબર નહીં શું ખુશી મળતી. પછી મારા નાનીના ખેતરમાં ઝાડા હતા, મોટા મોટા ઝાડના ઝાડા, મતલબ પીલું પીલું, ખબર હશે ને પીલું પીલું બહુ ખાતા. પછી જે મોઢું બળે તે પીલું હતા ને, જો મસ્ત ચક્કી આવી છે તુલસી ઉપર, તે પીલું બહુ ખાતા. પછી પીલુંના ઝાડ ઉપર ચડી જઈએ, ત્યાં રમીએ, પછી ઝૂલો બાંધતા અને ત્યાં મસ્તી કરતા બાપરે બાપ. અને પછી લાકડા બી, મારા નાનીના બધા લાકડા હતા ને ફેદી નાખતા, બધું પડ્યું હોય રમણ ભમણ કરીને આવતા રહેતા. એવું બધું બહુ કરતા અમે. પછી ત્યાં છે ને મારા નાનીના ખેતરમાં એક કાચબો બી હતો, બહુ નાના, મને યાદ આવે. મેં ઘણી વાર ગોતવાની કોશિશ કરી, અને નાનીને દેખાતો તો બધાને દેખાતો, અમને જ નહીં દેખાયો, મને નહીં દેખાયો ક્યારે. એ કહેતા. પણ મારા નાનીના ખેતરમાં ગોગા મહારાજ બેઠેલા હતા અને બહુ જ મોટા હતા. મેં નહીં જોયા પણ બધા વાત કરતા, મારા મમ્મી ને બધાએ જોયેલા છે. અમે તો નાના હતા, અમે લોકો એમનો જ્યાં મતલબ એ જ્યાંથી ચાલતા એમની પેલી શું કહેવાય, કાચલી જેવું ઉતરે ને, કાચલી જ કહેવાય ને સાહેબ, એ જોયેલી છે અમે. જ્યાં ઝાડું હતું લીમડો, એના ઝાડું લીમડો અને બીજા બાજુ બાવળિયા જેવું વચ્ચે ખાડા જેવું એક હતું, ત્યાં એ રહેતા હતા. તો એ અમે જોયેલું છે. ત્યારે એ આનંદ બધો ક્યાં ગયો નહીં. સમજણ આવી, સમજણ સાથે બહેસ આવી, બહેસ સાથે ઝઘડા આવ્યા. પણ બચપન જતું રહ્યું. 2015થી તો અમે પછી ગયા જ નહીં. બચપન જતું રહ્યું ને મતલબ એ દિવસો કેટલા મજાના હતા. મામાનું ઘર, કેક ને દીવો બળે એક ને, મને આ બધું એટલે યાદ આવ્યું કે મારા મામાનો છોકરો હમણાં 2-3 દિવસ પહેલાં આવ્યો તો શક્તિ, તેને જોયો. હું એને એટલા વાલ પ્યારથી બોલાવી ના શકી જેટલા પ્યારથી એને પહેલાં બોલાવતી. મારા બે ભાઈબહેનનું બહુ જ સારું બોન્ડિંગ હતું, મતલબ બહુ. પણ એને જોઈને મારા બચપનની બધી યાદો તાજી થઈ ગઈ કે હવે કેવા ફરતા હરતા, અને ત્યારે કેવા બધા જવાબદારીઓમાં બધા ગૂંચવાઈ ગયા, પારિવારિક જીવનમાં ગૂંચવાઈ ગયા. હા, મારા નાના મામી મારા ફઈ કેવી રીતે થાય એ કહું. હવે પહેલાં મારા મમ્મીના લગ્ન થયા હતા, બરાબર, મારા પપ્પા સાથે. તો મારા મમ્મીના મતલબ જે થતા હોય ને બા સસરા, મતલબ મારા મમ્મીના સસરાના ભાઈ જે હોય ને એમના જે દીકરીમાં મમ્મીના નણંદ થતા હતા, એ અમારામાં મમ્મીના મતલબ મારા મુસાળમાં પ્રસંગ હતો. અને મારા જે આ નાના મામી છે, મારા ફઈ થાય, એમને લઈને ગયા હશે મારા મમ્મી સાસરીમાંથી ત્યાં, મતલબ એમના નણંદને લઈને. તો મારા નાના મામા છે, આ બંને એકબીજાને જોયા હશે ને એ વખતે એકબીજાને પસંદ કરી લીધા હશે, અને પછી આ સગપણ કર્યું અને પછી એમના લગ્ન થઈ ગયા. એટલે મારા કુટુંબમાં થતા ફઈ મારા મામી થઈ ગયા. પણ અમે પહેલાંથી એમને ફઈ જ કહીએ છીએ, મામી નહીં કીધું ક્યારે. અમે મામી નહીં કીધું, ફઈ જ કહીએ છીએ પહેલાંથી, બહુ જ નાના હતા ત્યારે. તો એવી રીતના એ મારા ફઈ થઈ ગયા. મારા મોટા મામી છે તો મારા મામી જ છે, ક્યાંયથી કંઈ બીજા સગમ નહીં આવતા, બસ.
કેવા અલગ દિવસો એટલે બધાના કુટુંબમાં આવું બધું હોય કે આવું ના હોય. અમે તો એવું જોયું છે મતલબ કેટલાના મામાઓ તો કેટલું આમ કરતા હોય ભાણિયાઓ માટે, પરિવાર માટે. જેમ કે મારા નિમેશજીને જ લઈને એમને તો બે ભાણિયા કેટલા વાલા છે બાપરે બાપ. અમે જે તે મારા મોટો ભાણિયો છે, મોટા નણંદ એ તો ચલો એના પપ્પા સક્ષમ છે, ગવર્મેન્ટ જોબ છે એમનું. મારા મોટા નણંદ બી બહુ જ હોશિયાર છે, સક્ષમ છે. ક્યાંક એ ભાણિયા માટે આગળ જીવનના ડિસિઝન જાતે લઈ શકે. મારા નાના નણંદ છે ને એમને બહુ કોઈની લપ નહીં. એ મતલબ બહુ જ આમ ભોળા છે ને આમ મતલબ એમને એટલી બધી સમજણ નથી. તો જે મારો નાનો ભાણિયો છે ને એને તો અમારા નિમેશજી મતલબ એની માટે એટલા સપના જોવે કે એને ભગવાન એને બહુ ભણાવીએ, આગળ વધારીએ, એને પગભર ઊભો કર્યો. એટલે આવા બી મામાઓ છે. અને એક બાજુ અમારા મામાઓ. મારા નાનીનો એક વાળો બી હતો. ગામમાં પ્રવેશ કરતા એક ઢાળિયું આવે છે ત્યાં. એ તો પછી મામાઓ એમને વેચી માર્યો. નાની એમને કંઈ જરૂર પડી હશે ને લોકો વેચી માર્યો હશે. જે 50,000 લાખમાં હોય ભગવાન જાણે. પણ એમ કે આ મામાઓ તો મેં નહીં જોયા. બહુ ખતરનાક મામાઓ છે. બસ ખાલી મતલબ એ લોકોના ખોટા હોય તો સારા ગુણ ગઈએ તો જ સારા લાગીએ એવું કે. અને મતલબ મામેરા મુહાડાની પ્રથા તો બધાને ખબર જ હશે. અમે તો એમાં બી બાકાત રહ્યા છીએ. બિચારા મારા માસી હતા જે એમને તો એમના છોકરાના લગ્ન હતા જ્યારે મોટાના, તો અમે લોકો મુહાડો લઈ ગયા હતા. મતલબ દેવું કરીને બહુ એ પરિસ્થિતિ તો બહુ જ અઘરી હતી બિચારા મારા માસી માટે. એમનું કુટુંબ તો બહુ જ મોટું છે. બે મામાઓ હહડ્યા નહોતા કે કોઢામણું લઈને જઈએ બેનના ઘરે એવા. હવે તો કોઈ આશા અપેક્ષાઓ છે જ નહીં. આટલા વર્ષોમાં 10 વર્ષને 11મું વર્ષ થયું બેસતી. એક વસ્તુ ખબર પડી કે માણસને આપણે કંઈક દેતા રહીએ, આપતા રહીએ, મદદ કરતા રહીએ, એમના સારા ગુણ ગાતા રહીએ તો સારા લાગે. તો એ મારા નાના મામાના ઘરના તો મેં 1 થી 2 વાર કપડાં પહેરેલા છે. હા, હું એક જ ભાણી છું. મારા માસી છે એમને 2 ભાણિયા છે અને આમ 2 મામા વચ્ચે એક જ ભાણી છું. મોટા મામાએ બી કદાચ કપડાના કરીને એમને મને આપેલા છે. આ 200 રૂપિયા મને યાદ છે. રાઈટ. તો મને હું ઘણા મામાઓને જોઉં ને જ્યારે એમના ભાણિયો માટે કેટલું કરતા હોય, પ્યાર કરતા. આપવું વસ્તુ નથી. તમે ગિફ્ટ આપો, આ આપો, પૈસા એ વસ્તુ પ્યાર. પછી ભાણેજીયાઓનો પ્યાર તો એ વસ્તુ અલગ છે. અમારે બી અહીંયા છે એક સામે જ રહે છે અમારા ચંપાફઈ થાય છે મારા કુટુંબનું. એમને તો એમના ભાણિયાઓને બહુ જ સાચવે. દીકરીઓને બી ભાણિયાઓને બહુ સાચવે. બહુ જ અત્યારે એ બી સાચવે છે. તો મને પહેલાં એવું હતું કે આવું બધું ના, પણ હવે જ્યારે મોટા થયા અમે જોઈએ કે મામાઓ આટલી હદે પ્યાર કરતા હોય, મામીઓ આટલી હદે પ્યાર કરતી હોય ભાણિયાઓને, ત્યારે અહેસાસ થાય કે સાલું અમે જ જયા પાપ કર્યા છો. મને બધાય ખતરનાક ને ખતરનાક મળે. કાકા કુટુંબ, મામા મુસાળ, ગયા ભવના ડેન્જરસ પાપ તો હશે હો. બાકી હવે નેક્સ્ટ બહુ હશે ને મારું, જે બી હશે, કેટલાક સગા સંબંધો છે ને હું ઉપરવાળાને કહું છું કે ભાઈ એ ના દેતો આવતા બહુ, ના જ દેતો, નહીં જોઈતા. બસ કે મારા નિમેશજી તો 2 ભાણિયાઓ નાના છે ને એટલું એમને સાચવે. એમને તો એટલા વાલા છે ને, બહુ જ વાલા છે. અને ઘણા લોકો તો હોય એમનામાં જાડુ ભાઈએ 2 ભાણિયાઓને એટલા સાચવે. કેટલું બધું આમ. પણ એ બચપનની યાદો કેવા જતા અમે, બહુ જ મજા આવતી. બસ એ બચપનમાં જે મજા આવી 2013 સુધી. પછી 13 પછી અમે બોલવાનું ધીમે ધીમે બંધ થયું.
પછી 14 ને 15માં તો બહુ મોટો જીવડો થયો અને પછી તો સાવ શૂન્ય કરી નાખ્યું. હવે તો કેટલીક ભૂલો છે જે માફ કરવા લાયક ના હોય, તો જે દાડે માફી માગે એ દાડે ખરું. કારણ કે કોઈનો કોઈને હક નથી ઘણી વસ્તુમાં ખરકોલવાનો વ્યક્તિને. અને ઘણા લોકો તો આમે છે ને દીકરીઓથી દૂર રહેવા જ માગતા હોય કે એમને એવું હોય કે દીકરીઓ ખર્ચા કરાવશે એમાં સિકોતર ખર્ચા કરાવશે, કંઈ લેવા આવે છે, કંઈ લાલચ હશે. ભગવાન, મને તો આ વ્યવહારો ને બધું બહુ ગમે, બહુ જ ગમે મને. અને હું સારી હતી ત્યારે તો બધી કોશિશ કરતી. હમણાં 1 વર્ષથી એવું થયું હતું કે ઘર કર્યું એટલે સારું એવું મજાનું દેવું કર્યું હતું એટલે આપણે બધા થોડા ગૂંચવાઈ ગયા હતા. પણ માતાજીની દયાથી બધું નીકળી જશે અને આ 12 મહિના બધું હું કરી દઈશ ઓળે સારી. તો પાછી જોબ બી લાગી જઈશ એટલે બધું થઈ જશે. પણ એમ કેવું થાય કે બસ સગાઓ મતલબ એની જરૂરિયાત પૂરતા જ હોય. એ લોકો કેમ ભૂલી જાય બધું કરેલું રાખેલું. મામાનું ઘર 2015 પહેલાનું, એટલો આનંદનો માહોલ, એટલી રાહત, ખુશીઓ તો અઢળક. કેરીનો રસ વાટકો ને વાટકો પીવાનો ને એમાં 2 ચમચી ઘી નાખવાનો, રોજે પેપ્સી ખાવાનો આનંદ, ખેતરમાં ચાલીને જવાનો આનંદ, ચંપલાય તૂટી જતા એ બધું તો હવે મળી ગયું. મારા મામાના ઘરે પેલા ખોબા હોય ને બોખા, એમાં ચકલીઓ ઈંડા મૂકતી. અમે એટલા નફ્ફટ હતા ને એના ઈંડા હાથમાં પકડી પકડીને જોઈ લેતી. ઇવન અમે કદાચ ફોડી બી નાખેલા છે, 100%. હા, બોલો, હેઠા પાડીને ફોડી બી નાખેલા છે. એવા નફ્ફટ હતા અમે લોકો. બહુ નાના હતા ત્યારે તો બાપા, પાપી લાવો. અને ચકલીઓનો કલરવ, મારા નાનીની 2-3 બિલાડીઓ, એ પાડો ને પાડી, ચૂલા ઉપર બનતો બાજરીનો જાડો રોટલો ને ઉકળે બપોરે ચા આખો તપેલો ભરીને અમે છોકરાઓ બધા ભેગા થઈને પી જાતા. કેટલો આનંદ, એ આનંદ જ આખો અલગ હતો. મતલબ એ કરોડો રૂપિયા ખર્ચે ના મળે. બચપનની યાદો, બચપનમાં જોયેલા સપના. અમે બહેનો સપના જોતી કે તારા લગ્ન થઈ જશે, આ તો પછી આમ લગ્ન થઈ આપણે ફરવા જઈશું બધા પોતપોતાના ઘરવાળા સાથે ને મતલબ બહુ જ અનેરો આનંદ. પેલું એક વાત કહું, મને પ્રાઉડ છે એ વસ્તુનું. બધા કરતાં બેસ્ટ મારા જીવનના આટલું બધું જુજુમ્યા પછી બધા કરતાં બેસ્ટ ઘરવાળો મને મળ્યો છે. અમે નાના ને ત્યાં તો સાચી બુદ્ધિ નથી પકતી. તો મતલબ લગ્ન કરવા આવે ને તો બધાના વરરાજા ને બધા આવે તો અમે ચીડવતા કે આમ તો આમ ઘરવાળો કેવો, આમ તો કેવી તૈયાર કરી, આમ તો કઈ સારા કપડાં નહીં પહેર્યા, મતલબ એવા એ બધી વાતો કરતા. બહુ જ મતલબ બહુ જ ખુશીઓ મળતી એ બચપનની યાદો. અત્યારે તો હવે એટલો સમયગાળો લાંબો થઈ ગયો કે મારા નાના મામાનો જે નાનો સૌથી ડેટું હતો અમારા ઘરમાં, એના બી લગ્ન થઈ ગયા છે. 2 વર્ષથી એના લગ્ન થઈ. કેવો બચપન હતો, મસ્ત બચપન હતો. મતલબ ખીચામાં રૂપિયા નહોતા પણ હૃદયમાં આખા ગામનો આનંદ હતો. મતલબ બહુ જ અનહદ. હવે તો એ આનંદ આવતા ભવે પાછો મેળવશું. હું આવતા ભવે મારે હું જોઈએ ને
બધું ડાયરીમાં લખીને ભગવાનને કહી જઈશ. એમાં મારી પહેલી માંગ એ જ હશે કે મારો પહેલો ને છેલ્લો પ્યાર મારા દિનેશજી જ હોય, બસ. પહેલો હાથે એ પકડે અને છેલ્લે જીવનનો અંતે એમના ખોળામાં થાય, આ મારી માંગ છે. સ્વસ્થ હતી ત્યારે તો બધાએ સાથ આપ્યો, ત્યારે જેને બાવડું ઝાલી છે એને થોડી ભૂલાય. મારું મામાનું ઘર કંઈક આવું હતું પહેલા. અમે કંઈક આવો આનંદ માણતા હતા. હવે અમારું કંઈ નહીં રહ્યું. હવે બધું બહુ બદલાઈ ગયું, પણ કંઈક આવો આનંદ હતો. મારું મામાનું ઘર. ચલો, જય માતાજી.